નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. મેડિકલ પ્લસમાં આપનું સ્વાગત છે. મેડિકલ પ્લસમાં આજે આપણી સાથે જોડાયા છે વાત કરવા માટે ડૉક્ટર પાર્થ ભટ્ટ, અને એ જોડાઈ રહ્યા છે એવી સમસ્યાની જે દરેક વ્યક્તિના આરોગ્ય સાથે સીધી જોડાયેલી છે, દાંતનું સ્વાસ્થ્ય. ઘણા લોકો દાંતની યોગ્ય કાળજી નથી લેતા અને પછી નાના રોગોથી લઈને મોઢાના કેન્સર સુધીની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિષયને વધુ સારી રીતે સમજાવવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પાર્થ ભટ્ટ, જે BDS છે અને છેલ્લા 15 વર્ષથી જનરલ ડેન્ટિસ્ટ્રીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલમાં તેઓ કમ્યુનિટી હેલ્થ સેન્ટર કાપડવંજ, જિલ્લા ખેડા ખાતે ક્લાસ 2 ડેન્ટલ સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. તો ચાલો આજના કાર્યક્રમમાં આપણે દાંતની રચના, દાંતની કાળજી, મોઢાના રોગો અને આધુનિક સારવાર વિશે વિગતવાર જાણીએ. ડૉક્ટર પાર્થ ભટ્ટ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. મારું નામ ડોક્ટર પાર્થ ભટ્ટ છે અને હું ડેન્ટલ સર્જન ક્લાસ 2 તરીકે ગવર્મેન્ટ ઓફ હેલ્થમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું. અને અમારું મુખ્ય કામ ડેન્ટલ ટ્રીટમેન્ટ તો ખરી જ, પણ તાલુકા લેવલે, ગામડા લેવલે દર્દીઓને જે પહેલા એવી માનસિકતા હતી કે ભાઈ દાંતમાં દુખાવો થાય એટલે પાડી નાખો, એની જગ્યાએ દાંત બચાવો, એમાં ટ્રીટમેન્ટ કરવી અને ઓરલ કેન્સર વિશે અવેરનેસ સ્પ્રેડ કરવાનું છે અત્યારે. ડૉક્ટર, દાંતની રચના વિશે ટૂંકમાં સમજાવશો અને ડેન્ટિશન સિસ્ટમ કેટલા પ્રકારની હોય છે? આમાં એવું હોય છે કે આપણે બેઝિકલી સમજીએ તો દાંતના 3 આવરણ હોય છે. સૌથી આઉટર લેયર હોય છે, એમાં એને ઇનેમલ કહેવાય, જે સૌથી હાર્ડ હોય છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે, પણ હાડકા કરતા વધારે કેલ્શિયમ, 96% ઓફ કેલ્શિયમ એ ઇનેમલમાં હોય છે. એના પછી ડેન્ટિન આવે, જેના કારણે ઘણીવાર પેશન્ટ કહે છે કે મને સેન્સિટિવિટી થાય છે અથવા દાંતમાં કળતર થાય છે. તો એ ઇનેમલ ત્યાંથી નીકળી ગયો અને ડેન્ટિન આવે ત્યારે એવું થાય. અને પછી એની નીચે પલ્પ આવે. કોઈ કારણસર જો કોઈ સડો થવાના કારણે કે દાંત તૂટી જવાના કારણે જો પલ્પ સુધી પહોંચી જવાય તો એમાં દુખાવો થતો હોય છે. આમાં જે દાંતનો ભાગ બહાર દેખાય છે એને ક્રાઉન કહેવાય, અંદરના ભાગને રૂટ્સ કહેવાય, કે જે આપણા હાડકામાં હોય છે, જે દાંતને પકડી રાખે છે. હવે તમે કીધું એ પ્રમાણે નોર્મલી માણસના જીવનકાળ દરમિયાન 2 પ્રકારના ડેન્ટિશન હોય, એક પ્રાઇમરી અને પરમનન્ટ. એ પ્રાઇમરી ડેન્ટિશનને આપણે દૂધના દાંત તરીકે ઓળખતા હોઈએ છીએ બધા, અને પછી કાયમી દાંત આવતા હોય છે. એટલે 6 મહિનાનું બાળક હોય ત્યાંથી નીચેના આગળના 2 દાંત આવે, ત્યાંથી શરૂ થાય તે 2.5-3 વર્ષ સુધી રહે. અને પછી 6 વર્ષનું બાળક થાય ત્યારે પહેલી કાયમી દાઢ આવે અને પછી આગળના દાંત આવે, અને એ રીતે દૂધના દાંત પડતા જાય અને કાયમી દાંત આવતા જતા હોય છે. જો દૂધના દાંતમાં સડો લાગે કે પડી જાય તો શું એની સારવાર કરાવવી પડે છે? હા, બિલકુલ કરાવવી જોઈએ. એકચ્યુઅલી આ બહુ સારો પ્રશ્ન છે. ઘણા માતા પિતા હજી બી એવું વિચારતા હોય છે કે આ તો મારા બાળકના દૂધના દાંત છે, તો આ તો પડી જ જવાના છે, તો પછી કાયમી દાંત આવશે તો પછી આમાં શું કરવા, આપણે ટ્રીટમેન્ટ કરાવી. પણ નોર્મલી એવું હોય છે કે દૂધના દાંતની નીચે કાયમી દાંત હોય છે, એના જમ્પ બનતા હોય છે કે જેમાંથી ધીમે ધીમે કાયમી દાંત ઉપર આવતો જાય. હવે દૂધના દાંતની આપણે સારવાર નથી કરાવતા, તો એના કારણે નીચેનો જે આવતો કાયમી દાંતને અસર થઈ શકે અથવા એ દાંત વાંકા ચૂકા આવી શકે એવી તકલીફ પડતી હોય છે. ડૉક્ટર, બાળકોમાં વાંકા ચૂકા દાંતની સારવાર ક્યારે કરી શકાય અને એની કોઈ પર્ટિક્યુલર એજ ખરી? આમ તો એવું કહેવાય છે કે બાળકોમાં તમે 13 થી 14 વર્ષનો પીરિયડ, 13 થી 15 વર્ષનો પીરિયડ એ આઈડિયલ પીરિયડ ગણી શકાય. બેઝિકલી કેવું હોય કે 6 વર્ષથી આપણા કાયમી દાંત આવવાના શરૂ થઈ જાય, એટલે દૂધના દાંત પડતા જાય અને કાયમી દાંત આવતા જાય. હવે એકવાર બધા કાયમી દાંત આવી જાય પછી વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ કરાવીએ તો એનો ફાયદો થાય. ઘણા કેસમાં એવું થાય છે કે દૂધના દાંત રહી ગયા હોય અને કાયમી દાંત આવી જાય
તો એવા કેસમાં આપણે દૂધના દાંત પાડી અને કાયમી દાંત ઉપર આવવા માટે જગ્યા કરવી પડે અને પછી કરાય. પણ 15 વર્ષનો ગાળો એ 14 થી 15 વર્ષનો ગાળો એ પ્રોપર કહેવાય. આપણે દાંતને સાફ રાખવા અને એમાં કોઈ સડો કે બીજા રોગ ના થાય એના માટે શું કરવું જોઈએ? જો કે આમ તો બધા ટીવીમાં જોતા જ હોય છે એટલે એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ ને બધું હોય છે, પણ સૌથી બેઝિક વસ્તુ જો આપણે ગણીએ ને તો ટૂથ બ્રશિંગ ટેકનિક. આપણે સારામાં સારું બ્રશ વાપરી લઈએ કે સારામાં સારી પેસ્ટ વાપરી લઈએ, પણ એને કેવી રીતે યુઝ કરવું જો એ તમને ના આવડે ને તો એનો મતલબ નથી. એટલે ઘણા પેશન્ટ અમારી પાસે આવીને કમ્પ્લેન કરે કે સાહેબ હું તો આ કંપનીનું બ્રશ વાપરું છું કે હું તો આ ટૂથપેસ્ટ વાપરું છું એમ, તોય મારા દાંતમાં કેવી રીતે સડો થઈ જાય. એનું કારણ છે બ્રશિંગ ટેકનિક. અને આ ટૂથ બ્રશિંગ ટેકનિક એ બહુ જ ઇઝીલી યુટ્યુબ પર અવેલેબલ છે. અત્યારે તો બધા સોશિયલ મીડિયાનો સમય છે એટલે બધાને બધું આવડતું જ હોય, એટલે યુટ્યુબ પર જઈને તમે કઈ લખો કે હાઉ ટુ બ્રશ અથવા કરેક્ટ ટૂથ બ્રશિંગ ટેકનિક એટલે તરત જ એના વિડીયો અવેલેબલ થઈ જાય હિન્દીમાં, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. તો તમે ત્યાં એક્સપ્લોર કરી શકો. તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગના કેસમાં આપણે હોરિઝોન્ટલ બ્રશિંગ કરતા હોઈએ છીએ, એટલે કે બ્રશ પકડીને આપણે આડું ઘસતા હોઈએ, જ્યારે આપણા દાંત એ ઊભા ગોઠવાયેલા છે. એટલે મોટા ભાગના પેશન્ટમાં આ જ વસ્તુ હોય છે કે ભાઈ બ્રશ લીધું સવારે અને પછી આડું બ્રશ કરવા બેસી જાય, પણ એ ખોટી રીત છે. તમારા દાંત ઊભા છે, દાંત વચ્ચેની જે ઘીસી છે એ પણ ઊભી છે, તો એને વર્ટિકલ બ્રશિંગ કરો અથવા રાઉન્ડ મોશનમાં બ્રશ કરો તો એનાથી ટીથ પ્રોપર ક્લીન થાય. અને પ્રયત્ન કરો કે છેલ્લી દાઢ સુધી, ડાપાની દાઢ, અત્યારના કેસમાં ઘણા બધા અમારે પેશન્ટ આવતા હોય કે જેની ડાપાની દાઢ સડી ગઈ હોય, ત્યાં સુધી બ્રશિંગ નથી કરી શકતા, તો એ થોડું કોન્શિયસલી બ્રશ કરવાની જરૂર છે. અને હોરિઝોન્ટલની જગ્યાએ વર્ટિકલ અથવા રાઉન્ડ મોશનમાં બ્રશ કરે તો વધારે સારું. અહીંયા બીજું એક કહીશ કે ઘણી બધી વખત એવું થાય છે કે બાળકોમાં છે ને પેરેન્ટ્સ ચૂકી જાય છે કે બાળકોમાં પણ અમુક એજ સુધી, એટલીસ્ટ 4-5 વર્ષ સુધી જો એના માતા પિતા બ્રશ કરાવે ને તો વધારે સારું. તો એ લોકોને નાનપણથી એ ટેવ કેળવાય તો બાળકોમાં જે દાંતની અંદર સડો થવાના જે ઇન્સિડન્ટ્સ વધી રહ્યા છે એ ઘટાડી શકાય. ડૉક્ટર, દાંતમાં થતા રોગો કયા કયા હોય છે અને એની સારવાર શું હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન છે. એકચ્યુઅલી દાંતના રોગો અને એની સારવાર એક બહુ લાંબો ટોપિક છે. કદાચ એના પર આપણે બીજો સમય પણ લઈએ ને તો ઓછો પડે, પણ બેઝિકલી સમજાવું તો દાંતને 2 ભાગમાં ડિવાઈડ કરી શકાય. એક દાંતને લગતા રોગો અને બીજા પેઢાને લગતા રોગો. હવે દાંતને લગતા જે રોગો છે ને એમાં બહુ કોમન છે દાંતનો સડો, કે દાંતમાં સડો થઈ ગયો હોય. મોટાભાગના કેસમાં એવું થાય છે કે દાંતનો સડો જે હોય છે ને એ જ્યારે થાય ત્યારે દુખાવો થતો નથી. એ જ્યારે ડેન્ટિન સુધી પહોંચે, એટલે કે આપણે જે શરૂઆતમાં વાત કરી ઇનેમલ, ડેન્ટિન અને પલ્પ, દાંતના 3 લેયર છે, તો ડેન્ટિન સુધી પહોંચે ત્યારે તમને કળતર થાય. પણ આપણે બધા એટલા હોશિયાર છે ને કે બહારથી જ દવા કે ટ્યુબ લાવી અને મટાડી દેતા હોઈએ છે. અને જેન્યુન પેશન્ટ પછી ક્યારે આવે કે જ્યારે એ સડો નસ સુધી, એટલે કે પલ્પ સુધી પહોંચી ગયો હોય અને પછી એને માટલાનું પાણી પીવે ત્યારે દુખે. તો સડો બહુ કોમન છે. એ સિવાય ઘણા પેશન્ટ ફ્લોરોસિસના આવતા હોય છે. એના માટે ગવર્મેન્ટનું એક ઇનિશિયેશન પણ છે કે ફ્લોરોસિસ વાળા પેશન્ટ માટે સ્પેશિયલ ફોકસ કરવામાં આવે. તમને ખ્યાલ આવશે કે સાબરકાંઠા, અમરેલી, પોરબંદર, બનાસકાંઠા, આ જે પથરાળ વિસ્તાર છે ત્યાં જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે છે. તો એવા કેસમાં પેશન્ટના દાંત કુદરતી પીળા હોય છે. જો એ લેવલ થોડું વધારે હોય તો એમાં કથ્થઈ કલરના, એટલે બ્રાઉન કલરના ડાઘા પડતા હોય છે કુદરતી, જે બહારથી તમે ગમે એટલું સાફ કરો, ઘસો તો જાય નહીં. અને
ઓર સિવિયર કેસ હોય ક્લોરોસિસમાં, તો ઘણી વખત દાંતમાં ખાડા પણ પડી જતા હોય, પછી એમાં ખોરાક પસાય ને એમાં સડો થતો હોય છે. તો મોટા ભાગે દાંતમાં આ રીતનું હોય છે બેઝિકલી. હવે જે પેઢાના રોગની વાત કરીએ તો પેઢામાં પણ જિન્જીવાઇટિસ છે, પેરિયોડોન્ટાઇટિસ છે, એવા અલગ અલગ પ્રકારના તકલીફો હોય છે. પણ પાયોરિયા નામ કદાચ તમે સાંભળ્યું તો બધાના મોઢે કોમન છે. હવે ખાસ આ વાત કરવાનું કારણ શું કે પાયોરિયામાં શું થાય? તો પાયોરિયામાં શરૂઆતના કેસમાં એવું થાય કે પેઢામાંથી લોહી આવે, મોઢામાંથી વાસ આવે, પછી ઘણા કેસમાં પેશન્ટને પેઢા એકદમ લાલ થઈ જતા હોય છે, અને લોહી એવું થાય કે જ્યારે તમે પેઢાને દબાવો અથવા બ્રશ કરો ત્યારે પણ લોહી ચાલુ થઈ જતા હોય છે એમ. અને એ પછી એક લેવલ એવું આવે કે તમારું હાડકું ગળવા માંડે, એટલે દાંત પણ હલવા માંડે, અને એક્સ્ટ્રીમ કેસમાં દાંત પડી જતા હોય છે. તો એવા લોકોને મારી સલાહ છે કે જો શરૂઆતમાં જ્યારે લોહી આવે ત્યારે જો ડોક્ટર પાસે એટલે કે ડેન્ટિસ્ટ પાસે પહોંચી જાય તો એની પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ મળી જાય, એની પ્રોમ્પ્ટ સારવાર મળી જાય, તો એ વસ્તુને ત્યાં જ અટકાવી શકાય. અચ્છા, બીજી વસ્તુ એ કહેવાની કે પેઢામાંથી લોહી આવવું અને મોઢામાંથી વાસ આવી એટલે પાયોરિયા થઈ ગયો છે એવું નથી. ઘણા દર્દીઓ અમને આવીને પૂછતા હોય છે કે સાહેબ મારે પેઢામાંથી લોહી આવે છે તો મને પાયોરિયા તો નથી થઈ ગયો ને? તો ના, પાયોરિયાના પણ સ્ટેજીસ છે, માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. હવે એ માઇલ્ડ કેસમાં હોય તો એ વખતે પેઢામાંથી લોહી આવતું હોય છે, તો એ દાંત સાફ કરવાથી, પેઢા પર મસાજ કરવાથી એ નોર્મલ થઈ જતું હોય છે. વાસ આવી એ પણ ઘણું કોમન છે. જેમ કે તમારા જેવા છે, એન્કર છે, ન્યૂઝ એન્કર છે, શિક્ષકો છે, ટેલિફોન ઓપરેટર છે, તો એ બધાના કિસ્સામાં એવું થતું હોય છે કે પાણી ઓછું પીવાતું હોય, બોલવાનું વધારે થતું હોય, એટલે એ લોકોને શું થાય કે મોઢું ડ્રાય થઈ જાય, સૂકું થઈ જાય, એટલે વાસ આવે. તો એનો મતલબ એ નથી કે પાયોરિયા છે. જરૂરી છે કે જ્યારે બી તમને આવું કંઈ લાગે તો તમે તમારા નજીકના ડેન્ટિસ્ટ પાસે જઈ અને એકવાર રૂટીન ચેકઅપ કરાવો. જી ડૉક્ટર, અત્યારે કેન્સરના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, એમાં મોઢાના કેન્સરને અટકાવવા તેમજ ટ્રીટ કરવા માટે શું કરવું જોઈએ? પહેલા તો તમને કહી દઉં કે ઇન્ડિયામાં મેલ ની અંદર, મેલ એટલે મેન, જે પુરુષ છે એની અંદર ઓરલ કેન્સર એ સૌથી વધારે છે, સૌથી કોમન છે. એટલે એમ કહેવાય ને કે સૌથી કોમન કેન્સર જો ઇન્ડિયામાં હોય ને તો ફર્સ્ટ બ્રેસ્ટ કેન્સર છે, અને ફિમેલમાં, અને મેલની અંદર આપણે ઓરલ કેન્સર છે. હવે ઓરલ કેન્સરમાં બી મોટા ભાગે ઓરલ કેન્સર થવાના કારણોમાં આપણે ગણીએ ને તો એ આદત છે. તમને ખબર હશે કે પાન, મસાલા, ગુટકા, બીડી, સિગરેટ જે કોમન છે, બધાને ખબર છે, તો એ બધા એનું વ્યસન કરતા જ હોય છે. અને એ જો અટકી જાય સમયસર, આ બહુ જરૂરી છે કે સમયસર જો એ અટકી જાય તો ઓરલ કેન્સરથી બચી શકાય છે. હવે મોઢાના કેન્સરમાં બે પ્રકારના હોય છે, એક પ્રી કેન્સરસ લીઝન અને બીજું ઓરલ કેન્સર. પ્રી કેન્સરસ લીઝન એટલે એવું કે જે વ્યક્તિ વ્યસન કરે છે પણ એના મોઢામાં શરૂઆત કેવી રીતે થાય તો સફેદ કલરના ડાઘ પડતા હોય છે, પછી ધીમે ધીમે એ રેડ કલરના થાય, આ સુધી એ નોર્મલ, એ પ્રી કેન્સર કહેવાય. પછી રેડમાંથી એમાં ચાંદુ પડે, ઇનિશિયલ ચાંદુ હોય ત્યારે પેઇન થાય, પછી જ્યારે એ ચાંદુ છે પણ એને દુખાવો નથી થતો તો એ ઓરલ કેન્સરમાં જતું રહે. અહીંયા એમ કહેવું ખાસ જરૂરી છે કે પ્રી કેન્સરસ સ્ટેજ એ રિવર્સિબલ છે. રિવર્સિબલ એટલે કે એ લેવલ પર જો વ્યક્તિ વ્યસન છોડી દે અને એની જરૂરી દવાઓ છે કે ટ્રીટમેન્ટ કરે યોગ્ય ડેન્ટિસ્ટ કે ઓરલ સર્જનના માર્ગદર્શન હેઠળ,
તો આ કન્ડિશનને નિવારી શકાય છે, એને અટકાવી શકાય છે. એકવાર કેન્સર થઈ ગયા પછી એને અટકાવવું અઘરું છે. તો હવે તમને એમ થાય કે કેન્સર કેવું હોય, આ તો આપણે પી કેન્સરની વાત કરી. મોઢાના કેન્સરમાં ક્લિનિકલી તમે જોઈને બી તમે નવાઈ લાગશે, શાકભાજીનો આપણે ફ્લાવર આવે ને, એ ફ્લાવર જેવો ગ્રોથ થાય. એટલે ગ્રોથ એટલે એક પ્રકારનો ત્યાં ગાંઠ જેવું, સાદી ભાષામાં કહીએ તો તમને દેખાય ફ્લાવર જેવું. ઘણા પ્રકારના કિસ્સામાં આપણે શેવાળ જેવા પણ હોય છે, એનું વેરિકોસ કાર્સિનોમા કહેવાય, કે જેમાં મોઢાની અંદર જાણે શેવાળ ઉગી હોય ને, તમને એવું પિક્ચર આવે. તો આવો કિસ્સો હોય તો એ કેસમાં તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ, ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. તમે ઓરલ સર્જનને કન્સલ્ટ કરી શકો, તમે તમારા ફેમિલી ફિઝિશિયનને બતાવી શકો અને બાયોપ્સી કરી એનું નિદાન કરી અને એની તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરી શકાય. ડૉક્ટર, જૂના જમાનામાં લોકો દાંતણ કરતા અને અત્યારે આપણે બ્રશ કરીએ છીએ, તો આ બંનેમાંથી સારું અને અસરકારક કયું ગણાય? આ ડાયલેમા વાળો પ્રશ્ન છે, પણ જો બંને સારું છે, બંને પોતપોતાની રીતે સારું છે. એકચ્યુઅલી અત્યારના સમયમાં આપણે વિચારીએ તો બ્રશ બેસ્ટ છે. અલગ અલગ પ્રકારના બ્રશ આવે છે, હાર્ડ, મીડિયમ, સોફ્ટ, અલ્ટ્રા સોફ્ટ. મીડિયમ કે સોફ્ટ બ્રશ જેને ફાવે એ પ્રમાણે તમે ચૂઝ કરીને કરી શકો, એ જરૂરી છે. બ્રશ જ કરવું જોઈએ, પ્રોપર ટેકનિક સાથે કરો તો વાંધો નથી આવતો. દાંતણમાં શું હતું કે બાવળ છે કે લીમડો છે અથવા કરંજના દાંતણ પણ આયુર્વેદમાં લખ્યું છે કે કરંજના દાંતણમાં એવી તાકાત છે કે જે તમારા પેઢાને મજબૂત કરે. લીમડાનું દાંતણ એ એન્ટિસેપ્ટિક એક્ટિવિટી ધરાવે છે. એટલે એ દાંતણને પહેલા ચાવવાના, ચાવી પછી જે એના છૂંછા થાય એ છૂંછાથી એ લોકો બ્રશ કરતા. પણ ઘણા બધા કેસમાં એવું હતું કે એ છૂંછા તમને વાગી જાય અથવા ક્યાંક પેઢામાં ઘૂસી જાય તો પાછું અલ્સરેશન થાય, બીજા પ્રોબ્લેમ થાય. એટલે બેસ્ટ વે છે, આઈ વુડ પ્રિફર કે તમે ટૂથબ્રશથી જ બ્રશિંગ કરવું જોઈએ અને એટલીસ્ટ દિવસમાં 2 વાર તો ખરું છે. ડૉક્ટર, અત્યારે બાળકોને કહો કે પછી યુવાનોને કહો, બધાને જ શુગરવાળી જે વસ્તુઓ હોય ને એ બહુ ભાવતી હોય છે, જેમ કે ચોકલેટ, કેક, પેસ્ટ્રી કે કાંઈ પણ જે શુગરવાળું હોય ને એ લોકોને બહુ ભાવે છે. તો એ બધી વસ્તુઓ ખાઈએ તો એથી દાંતને શું અસર કરે છે? જો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે શુગરવાળી વસ્તુ ખાઈએ ને એટલે દાંત ખરાબ થાય, દાંતમાં સડો થાય. એટલે આમાં કેવું છે કે ગળ્યું ખાવાની ના નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે ગળ્યું ખાધા પછી એ ખોરાક ત્યાં ચોંટવો ના જોઈએ. એ દાંત પર જો સ્ટીક થઈ જાય અથવા લોંગ ટર્મ સુધી એ પડી રહે તો ધીમે ધીમે એ સુગરમાંથી એસિડ બનતો હોય છે અને એ એસિડ આપણા દાંતમાં સડો કરે. એ દાંતનું જે ઇનેમલ હોય એને ગાળવા માંડે અને એમાં સડો કરતું હોય છે. હવે કેવું છે કે ફ્રીક્વન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે સુગર ખાઈ રહ્યા છો પણ તમે એક રેગ્યુલર ઇન્ટરવલ પર ખાધા જ કરો છો તો એ ખોટું છે. એટલા માટે ગળ્યા પદાર્થ છે કે બેવરેજીસ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, પેસ્ટ્રી, કેક, બિસ્કિટ એ ખાવાની ના પાડવાનું કારણ આ છે કે એના કારણે કેરીઝ ઇન્સિડન્સ, એટલે કેરીઝ એટલે સડો, દાંતમાં સડા થવાના ઇન્સિડન્સ બહુ વધી જાય છે. એટલે ખાઓ એનો વાંધો નથી, પણ એટલીસ્ટ તો પછી તમે પાણી પી લો અથવા કોગળો કરી લો અથવા જો ઘરે હો તો બ્રશ કરી લો. દેટ વુડ બી બેટર. ડૉક્ટર, બાળકોને દાંત સાફ કરવા માટે બ્રશિંગ કઈ ઉંમરથી શીખવવું જોઈએ? સાચું કહું તો હવે તો બાળક જ્યારે પહેલા એને દાંત ફૂટે ને એટલે ત્યારથી જ બ્રશિંગ શરૂ કરી દેવાનું, એટલે 6 મહિને. હવે ફિંગર બ્રશ આવી ગયા છે જે મેડિકલ વાળાને ત્યાં મળી જાય છે. એટલે માતા કે પિતા આંગળી પર ફિંગર બ્રશ પહેરી અને એની જીભ સાફ કરી શકતા હોય છે. લોકો એવું વિચારે છે કે બાળકોને દાંત આવે, બધા દાંત ગોઠવાઈ જાય પછી બ્રશ કરવાનું. એવું નથી. તમે કદાચ જોજો આપણા પહેલાના જે જૂનવાણી હતા, બધા બા દાદા ને બધા, એ લોકો આજે બી એવું કરે છે કે બાળક જન્મે અથવા આપણે એને ઇનિશિયલ લેવલે ફીડિંગ કરાવી દઈએ પછી કોટનનું કપડું, આપણા ધોતિયાનું કે એનું કોટનનું કપડું
ગરમ પાણીમાં ડૂબોળી આંગળી પર પહેરી અને આખું મોઢું સાફ કરે. એનું કારણ જ એ છે કે બાળકને મોઢામાં કોઈ ઇન્ફેક્શન લાવે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ઓરલ કેવિટી એટલે કે મોઢું એ તમારા બોડીનો એન્ટ્રી ગેટ છે. તો તમે વિચારો કે તમે તમારું ડ્રોઈંગ રૂમ, તમારા ઘરના ડ્રોઈંગ રૂમને એન્ટ્રન્સને એકદમ ક્લીન રાખો છો, પછી મોઢાને તો રાખવું જ પડે ને. વેરી ટ્રુ ડૉક્ટર. હવે હું વાત કરું મોઢાની, તો મોઢામાંથી આવતી દુર્ગંધ કયા કારણોસર થાય છે અને એને દૂર કરવા માટે શું કરી શકાય? જો મોઢામાં આવતી દુર્ગંધ છે ને, એના ઘણા બધા કારણો છે. જેમાં આપણે વાત કરીએ એમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ તો મોઢું ડ્રાય થઈ જતું હોય, પાણી ઓછું પીવાતું હોય તો થાય. પછી તમને આદત હોય, સ્મોકર હોય તો મોઢામાંથી સ્મેલ આવે. કોઈ તમાકુ કે સોપારી બહુ ખાય છે તો મોઢામાંથી સ્મેલ આવે. પછી લોકલ ફેક્ટરમાં જઈએ તો તમારા પેઢામાંથી લોહી આવતું હોય તો ઘણીવાર શું થાય, અમુક લેવલ સુધી લોહી આવે, પછી ધીમે ધીમે એમાં આપણો ખોરાક એ પેઢામાં ફસાય, પેઢા ફૂલી જાય, એટલે એમાં પસ થાય. એટલે એના કારણે પણ મોઢામાં બેડ સ્મેલ આવે, જે પાયોરિયાના સેકન્ડ સ્ટેજમાં અથવા જિન્જિવાઇટિસમાં પણ આવું થતું હોય છે. અને એ નોર્મલી દાંત સાફ કરાવવાથી ક્લિયર થઈ જતું હોય છે અપ ટુ સમ એક્સટેન્ટ. તો ડૉક્ટર ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, જી જી ડૉક્ટર. હા, ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, ટૂંકમાં કહીશ, એ સિસ્ટમિક ફેક્ટર છે કે ડાયાબિટીક પેશન્ટ હોય ને એને પણ મોઢામાંથી સ્મેલ આવતી હોય છે. જેને હાઇપર એસિડિટી રહેતી હોય ને એને પણ મોઢામાંથી ખાટી સ્મેલ આવતી હોય છે. એટલે આ બધા ફેક્ટર પણ જાણવા જરૂરી છે અને એ પ્રમાણે પછી એની ટ્રીટમેન્ટ કરી શકાય. જી. તો ડૉક્ટર દાંત કેટલા સમય સાફ કરાવવા પડે છે? આઈડિયલી દર 6 મહિને એકવાર દાંત સાફ કરાવવા જોઈએ. ડિપેન્ડ્સ, તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ અને જો એને લાગે કે તમારા મોઢામાં છારી થઈ ગઈ છે, તમે બીજી કોઈ હેબિટ નથી, તો 6 મહિને અથવા વર્ષે એકવાર દાંત સાફ કરાવવા જોઈએ. ડૉક્ટર, ઘણા લોકો છે ને દાંત કચડવાની આદત રાખે છે, તો એનાથી શું નુકસાન થઈ શકે છે? બહુ સાચી વાત છે અને હમણાં તો બહુ કોમન થઈ ગયું છે. કે તમે જોયું છે દરેક રોગનું મૂળ કારણ છે ને હવે બધા જ ડોક્ટરો સ્ટ્રેસ કે છે. એટલે માણસ જયારે રાત્રે સૂઈ જાય ને ત્યારે દાંત કચડવા એ બહુ કોમન થઈ ગયું છે હવે. અચ્છા, સૂઈ જાય ત્યારે નહીં, તમે જોજો ઘણી વાર કામ કરતો હોય અથવા કોઈ બહુ કન્સન્ટ્રેશન વાળું કામ હશે ને તો એમાં દાંત કચવાનું થઈ ગયું છે. એટલે એવા કેસમાં આઈડિયલી જો કોન્શિયસ કન્ડિશનમાં આવું થતું હોય તો તમારા આજુબાજુવાળા તમને સ્ટોપ કરી દે તો ઓટોમેટિક દાંત કચડવાનું બંધ થઈ જાય છે. પણ નાઇટમાં એવું થતું હોય તો એના માટે નાઇટ ગાર્ડ આવતા હોય છે. એ નાઇટ ગાર્ડ રાત્રે પહેરીને તમે એ અટકાવી શકો. અધરવાઇઝ શું થાય છે કે એને કારણે તમારા આ જડબા પર અસર થાય છે અને આગળ જતા પછી આ અહીંયાના જે મસલ્સ હોય એમાં જડબાના જે સ્નાયુ હોય એમાં પેઇન થાય, મોઢું ખુલતું બંધ થઈ જાય. અને બહુ જ કોમન કમ્પ્લેન કે સાહેબ મને મોઢામાં કોઈ તકલીફ નથી પણ ચાવીએ ને ત્યારે દુખાવો થાય છે. ડૉક્ટર, દાંતમાં છે ને ઘણીવાર સેન્સિટિવિટી થતી હોય છે, તો એનું મુખ્ય કારણ શું છે અને જો સેન્સિટિવિટી થાય તો કઈ ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ? અને રેગ્યુલર જનરલ બેસિસમાં પણ આપણે જોઈએ છે, ઘણીવાર મેં જોયું છે રેડ કલરની ટૂથપેસ્ટ હોય છે, ઘણીવાર બ્લુ કલરની જ હોય છે, તો કઈ ટૂથપેસ્ટ બેસ્ટ કહેવાય? ટૂથપેસ્ટ તો તમે કોઈ પણ કંપનીની સેન્સિટિવ વાપરી શકો. સેન્સિટિવ ટૂથપેસ્ટ આવે છે ઇરરિસ્પેક્ટિવ ઓફ કલર, કે કલર મેટર નથી કરતું, એ તમને ખાલી એટ્રેક્ટ કરવા માટે જ છે. એટલે કલર પર ના જાઓ અને પેસ્ટ પાર્ટ કે તમને જો સેન્સિટિવિટી થાય છે તમારા નિયર બાય ડેન્ટિસ્ટને એકવાર બતાવો અને હી ઓર શી વુડ રિકમેન્ડ યુ ધ બેસ્ટ ટૂથપેસ્ટ. એટલે હું કોઈ પર્ટિક્યુલર ટૂથપેસ્ટ પર નહીં જઈએ, પણ સેન્સિટિવિટી થવાના મુખ્ય કારણોમાં જે ઇનેમલ ઘસાઈ જાય એના કારણે જે સેન્સિટિવિટી થાય છે તો એ દાંત કચકચાવાના કારણે થાય. તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, એસિડ પાછું મોઢામાં આવતું હોય તો પણ થાય. ઘણા લોકો બહુ જોરથી બ્રશ ઘસતા હોય છે, એવા કેસમાં પણ ઇનેમલ ઘસાઈ જતું હોય છે. અને લાસ્ટલી બેવરેજીસ, કોલ્ડ ડ્રિંક ને બધા જેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, એટલે એ લેવાથી પણ તમારે ઇનેમલ વેર ઓફ થતું જાય ધીમે ધીમે અને સેન્સિટિવિટીસના ઇશ્યુઝ થતા હોય છે. ડૉક્ટર, અંતે આપ શું સંદેશ આપશો અમારા દર્શક મિત્રોને?
દાંત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અ, માનું છું કે ભગવાને આ 2 આંખ, 2 કાન, 2 હાથ, 2 પગ આપ્યા છે એટલે તમને એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. દાંત 32 છે, પણ એ 32 દાંતનું અલગ અલગ કામ છે. એટલે મારી સલાહ એવું છે કે એવું ના વિચારતા કે એકાદ દાંત જતો રહેશે તો એમાં શું વાંધો આવશે. નિયમિતપણે દર 6 મહિને તમારે ડેન્ટિસ્ટને તપાસ કરાવડાવો કે કોઈ તકલીફ છે કે નહીં. જ્યારે તકલીફ હોય ત્યારે જ ના જાઓ, 6 મહિને વર્ષે એકવાર જાઓ. બીજી વસ્તુ, જો શક્ય હોય તો સ્ટાન્ડર્ડ ટૂથપેસ્ટ વાપરો અને પ્રોપર બ્રશિંગ ટેકનિકથી બ્રશ કરો કે જેથી પ્રોબ્લેમ ના થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એક જે તમારી ગળ્યું ખાવાની ટેવ હોય અથવા બહાર ખાવાની ટેવ હોય એની ફ્રીક્વન્સી ઓછી કરી નાખો. એનાથી તમારા ડેન્ટલ રિલેટેડ ઇશ્યુઝ ઘણા ઘટી જશે. ક્યારેય ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડને અલગ ના ગણો. એના કારણે પણ દાંત અને મોઢાના પ્રોબ્લેમ થાય છે, એટલે એ પણ એનો એક પાર્ટ છે. એને ખાસ ધ્યાન રાખજો અને બેસ્ટ ઓફ લક બધાને. જી ડૉક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા અને તમે અમારા દર્શક મિત્રોને આટલી માહિતી આપી. આજના કાર્યક્રમમાં ડૉક્ટરે દાંતના સ્વાસ્થ્ય અંગે ઘણી અગત્યની માહિતી આપી છે કે કેવી રીતે દાંતની રોજિંદી કાળજી રાખવી, બાળકોના દાંત પર ધ્યાન આપવું, ખાવા પીવાની આદતો કેવી અસર કરે છે અને મોઢાના રોગોથી કેવી રીતે બચી શકાય. દાંત માત્ર સ્મિત માટે નહીં પરંતુ સમગ્ર આરોગ્ય માટે અગત્યની વસ્તુ છે. તેથી નિયમિત ચેકઅપ કરાવતા રહો અને મોઢાનું સ્વાસ્થ્ય જાળવો રાખો. તો ડૉક્ટર આપણી સાથે જોડાયા એની માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને મેડિકલ પ્લસ પર આપણે કાલે મળીશું 2:30 વાગે નવા નિષ્ણાંત ડૉક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.